બાબર તાલુકાના રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા। બાબર તાલુકાના દેરિયાવાડા પ્રાથમિક શાળાના રૂની ગત શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા બાબરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ બાબર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવેલ તેવું વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। બાબર વિસ્તારમાં કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાથપુરા ગામના સરપંચ ગાગુણ સરપંચ વલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ, પરંતુ વિદ્યાર્થીના પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા 4 દિવસથી મામલો વંટોળે ચડ્યો છે। ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોને સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર પણ બાબર પોલીસ મથકે દોડી આવેલ, પરંતુ વાટાઘાટો બાદ પણ મામલો થાળે પડ્યો ન હોવાનું જાણવા મળેલ છે। હવે ફરિયાદ દાખલ થયા કે પછી સમાધાન એ જોવું રહેશે। અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાઈ નહીં। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા।